जय स्वामीनारायण, जय कष्टभंजन देव। वाला भक्तो, आजना दिवसे शनिवारनो पवित्र दिवस दक्षिण गुजरातનું મિની સાળંગપુર એટલે અમારું ગલુડી ધામ। અહીંયા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર પંચદેવ સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાન કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આવેલું છે। આ મંદિર ગલુડી ગામ, કામરેજ તાલુકો, જિલ્લો સુરત। લોકો દેશ વિદેશથી આ મંદિરે અવારનવાર દર્શન કરવા આવે છે। શનિવારે આ મંદિરે વિશેષ મહત્વ રહેલું છે। લોકો શ્રદ્ધા, ભાવના, આસ્થાથી લઈ પોતાના કષ્ટ ભગવાન હનુમાનજી મહારાજને સંભળાવે છે। લગભગ કોઈ ખાલી હાથે જતું નથી એવું આ પવિત્ર પંચદેવ સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાન હનુમાનજી મંદિર છે। આ મંદિરની સ્થાપના ખાતમુહૂર્ત 1995ની સાલમાં કરવામાં આવ્યું હતું। 2006ની અંદર આ મંદિરની ખૂબ જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। તમે જોઈ શકો છો, આ સાળંગપુરના સાક્ષાત હનુમાનજી મંદિર છે। એમાં પ્રસાદીની ગદા છે, જે ગોપાળાનંદ સ્વામી ભૂત પ્રેતાદિ ઉપદ્રવોને દૂર કરવા માટે પ્રસાદીની લાકડી રાખતા, એ પણ લાકડી આ દૃશ્યમાન છે। નીચે તમે જુઓ તો જે સ્વામિનારાયણ ભગવાનનું મૂળ જન્મસ્થાન છે છપૈયા, એ પ્રસાદીની ઈંટ છે। જે કષ્ટભંજન દેવ સાળંગપુર, જે જૂના મંદિર ઉમરાની, એ મુખ્ય ઈંટ પણ અહીંયા ગુરુજીએ દર્શન માટે રાખવામાં આવી છે। આ મંદિરનું નામ પંચદેવ સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાન છે। એટલે સૂર્યનારાયણ ભગવાન, ગણપતિ ભગવાન, વિષ્ણુ નારાયણ ભગવાન, મહાદેવજી અને પાર્વતીજી, જે આ પાંચ દેવો હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિમાં પૂજ્યને માન્ય ગણાય છે। એ પવિત્ર પાંચ દેવોનું, પંચદેવોનું આ મંદિર છે। બાજુની અંદર જ સર્વ મનોકામના પૂર્ણ શ્રી નર્મદેશ્વર મહાદેવજીનું સાનિધ્ય છે। કોઈને સગાઈ ન થાય, સંતાન બાબતે તકલીફ હોય તો અહીંયા લોકો દેશ વિદેશથી, ગામે ગામથી માત્ર જળ ચડાવવાની બાધાથી જલપ્રિય શિવ એ ઉક્તિને સાર્થક કરતા અમારા મનોકામના પૂર્ણ શ્રી નર્મદેશ્વર મહાદેવજી પણ અહીંયા સાક્ષાત બિરાજમાન છે। એ મહાદેવજીની ખાલી જળ ચડાવવાની બાધા હોય છે। કોઈ પણ નદીનું, તીર્થક્ષેત્રનું તમે જળ અહીંયા ચડાવો, તમારી કોઈ પણ મનોકામના હોય તે મહાદેવજી અવશ્ય પૂર્ણ કરે છે। આપણી જે ગીર ગાય ગૌ સંવર્ધન થાય એના માટે આ મંદિરની અંદર ખૂબ જ પવિત્ર ગીર ગાયોનું વંશ અહીંયા રહેલો છે। ગૌશાળા છે, એકદમ પૌરાણિક કાષ્ટથી સજ્જ। અગ્નિકુંડાની અંદર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અહીંયા યજ્ઞશાળા પણ નિર્માણ પામેલી છે। યજ્ઞશાળાની અંદર આપણા હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિના જે કંઈ વાર, તહેવારો, ઉત્સવો સમય આવે, અહીંયા મોટા મોટા યજ્ઞ થાય છે। ગણેશ યાગ, વિષ્ણુ યાગ, માતાજીનો નવચંડી યજ્ઞ, લઘુરુદ્ર યજ્ઞ, કષ્ટભંજન દેવનો મારુતિ યજ્ઞ, સ્વામિનારાયણ ભગવાનની મહાપૂજા યજ્ઞ, વિવિધ બધા ધાર્મિક કાર્યક્રમો થાય છે। અને લોકો આ કાર્યની અંદર ખૂબ જ સહભાગી થઈને અને આ સ્થાનને દીપાવે છે। જે કોઈ આ સ્થાને આવે છે એની મનોકામના શ્રી કષ્ટભંજન દેવ દાદા અવશ્ય પૂરી કરે છે। એમાંય આજે શનિવારનો દિવસ છે। તમે પણ આ સ્થાનની અવશ્ય એકવાર દર્શન, મુલાકાત કરજો। હનુમાનજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપ સર્વનું શ્રેય કરે, મંગલ વિસ્તારે, એવા ખૂબ જ અમારા ગુરુજીના રૂડા અંતરના આશીર્વાદ। બીજું એક વિશેષ, આ ગુજરાતની અંદર એક જ એવું મંદિર છે જ્યાં શહીદ સૈનિકોની દાન પેટી ગલ્લો રાખવામાં આવ્યો છે। તમે જોશો ગુજરાતના કોઈ પણ મંદિરમાં એવું છે નહીં, પણ અમારા ગુરુજી શહીદ સૈનિકો પ્રત્યે ખૂબ જ ભાવના, કે જેઓ ટાઢ તડકો, દિવસ રાત જોયા વગર આપણા ભારત દેશની રક્ષા કરે, એમના પરિવારને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીએ એવી નિસ્વાર્થ ભાવેથી આ મંદિરમાં શહીદ સૈનિકો માટે એક દાન પેટી રાખવામાં આવી। એમાં રૂપિયાનું દાન આવે કે લાખ રૂપિયાનું, એ અમારા મંદિરના જે મહેતાજી છે એ સુરત શહેર કમિશનરમાં એની કાયદેસર પાવતી પડાવે અને એની એવોર્ડ, શિલ્ડ અને સર્ટિફિકેટ પણ અમારા ગુરુજીને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। તો આ ધર્મની સાથે સમાજ અને સત્સંગ સેવાનું ઉત્તમ સ્થાન, શ્રદ્ધાનું બીજું નામ એટલે ગલુડી ધામ। ઓમ નમો હનુમતે ભયભંજનાય, સુખમ કુરુ ફટ સ્વાહા, કષ્ટભંજન દેવની જય।